પારડીના રોહિણા ગામે ફરી એક ખેડૂતની વાડીમાં ગોઠવેલ પાંજરામાં દીપડો પુરાયો। રોહિણા ગામમાં 4-5 દિવસમાં દીપડી બાદ ફરી એક દીપડો પાંજરે પુરાતા લોકોના ટોળા જોવા ભેગા થયા। પારડી રોહિણા ગામે 4 દિવસ અગાઉ એક દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી, ત્યારે ફરી 26મી જાન્યુઆરીના રોજ દીપડો દેખાતા આ અંગે ગામના સરપંચ રવિન્દ્ર પટેલે વન વિભાગને જાણ કરતા પારડી સામાજિક વનીકરણ રેન્જ હેઠળના વન વિભાગે અજીતભાઈ દેવાભાઈ પટેલની વાડીમાં પાંજરો ગોઠવતા દીપડો પાંજરામાં પુરાયો હતો। ત્યારે એક સપ્તાહમાં 2 દીપડા પાંજરે પુરાયા હતા। પારડીના રોહિણા ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે 26મી જાન્યુઆરીના રોજ વન વિભાગ પારડીને દીપડો બીજી વાર દેખાતા હોવાની ફરિયાદ કરી હતી। આ ફરિયાદના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી અને પાંજરો ગોઠવ્યું હતું। બુધવારના રોજ સવારે આશરે 4:30 કલાકે દીપડો પાંજરામાં પુરાયો હતો। દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને પાંજરાનો કબજે લીધો હતો। પકડાયેલો દીપડો નર જાતિનો છે અને તેની ઉંમર આશરે 1 થી 1.5 વર્ષની હોવાનું અનુમાન છે। તેને ખડકી નર્સરી ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે। પશુ ચિકિત્સક દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને વરસાદના નાયબ વન સંરક્ષણના માર્ગદર્શન હેઠળ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું। ગામ લોકોમાં અન્ય એક ત્રીજો દીપડો ફરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠતા વન વિભાગે દીપડાને પૂર્વે આજે ફરી પાંજરો ગોઠવવામાં આવ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।